વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। પાટણમાં લાંબા સમયથી ચાલી રહેલી બસ સ્ટેશનની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વર્ષ 2018માં ખાતમુહૂર્ત કરાયેલા બસ સ્ટેશનમાં 7 વર્ષે પણ કામગીરી પૂર્ણ નથી થઈ। આશરે 70 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા બસ સ્ટેશનથી લોકોને બહુ આશા છે, પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે પાટણવાસીઓ છેલ્લા 7 વર્ષથી બસ સ્ટેશનની રાહમાં છે। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે બસ સ્ટેશનના ખાતમુહૂર્ત સમયે નેતાઓ મોટા બણગા ફૂંકી ગયા હતા, પરંતુ એ પ્રકારની કોઈ કામગીરી અહીંયા નથી। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સત્વરે બસ સ્ટેશનની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી લોકોને આવન જાવનમાં સરળતા રહે। 2018માં આદરણીય નીતિનભાઈ પટેલે જ્યારે આ બસ સ્પોટનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એવું કહ્યું હતું કે 2020 સુધીમાં લગભગ કમ્પ્લીટ થઈ જશે। એટલે એ વખતે આજુબાજુના વેપારીઓનું જ્યારે અહીં બસ સ્ટેશન હતું એ ખસેડીને નવા બસ સ્ટેશને લઈ જવામાં આવ્યું હાઈવે ઉપર। એટલે ત્યાં વેપારીઓને ઘણી તકલીફ પડી। વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા, ગરાગી બંધ થઈ ગઈ। ગામડેથી જે લોકો ખરીદી માટે આવતા હતા એ લોકો આવતા બંધ થઈ ગયા। એના કારણે વેપારીઓને ઘણી મુશ્કેલી પડી। એ પછી કોરોના કાળની કારણે બસ સ્પોટ 2-3 વર્ષ લંબાઈ ગયું। એ પછી પણ 1-2 વર્ષ બીજા નીકળી ગયા। હજી આજે 2025 થઈ અને 26 થઈ છતાં પણ હજી બસ સ્પોટનું કોઈ ઠેકાણું પડ્યું નથી। આ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત 2018માં થયું હતું, બનવાનું ચાલુ પણ 2018માં થઈ ગયું, પરંતુ અત્યારે 7 વર્ષ સુધી હજુ 30% કામ બસ સ્ટેન્ડની કામગીરી હજુ બાકી છે। પરંતુ આ બસ સ્ટેન્ડ સત્વરે ચાલુ થાય એ પાટણની તાતી જરૂરિયાત છે, કારણ કે પાટણની આજુબાજુના વેપારીઓ અત્યારે તમે જોઈ શકો છો કે વેપાર ધંધા વગરના થઈ ગયા હોય। એમના વેપાર 50% પણ રહ્યા નથી। કેટલાક લોકોએ તો પોતાની દુકાનો પણ વેચી મારી। ખરેખર આ બસ સ્ટેન્ડ ઝડપથી ચાલુ થવું જોઈએ, જેથી કરીને અહીંયા આવતા વિદ્યાર્થીઓને પણ ખૂબ સ્કૂલે જવા માટે, સ્કૂલેથી ગામડે જવા માટે તકલીફો પડી રહી છે, કોલેજ જવા માટે પણ તકલીફ પડી રહી છે। દવાખાનાથી આવતા લોકો હોય એમના હંગામી બસ સ્ટેન્ડ એટલે કે ઊંઝા 3 રસ્તા ઉતારે, ઊંઝા 3 રસ્તાથી પાછા 50 રૂપિયા ખર્ચી અને બજારમાં આવવું પડે। એટલે ગામડાના લોકોને પણ આર્થિક બોજ સહન કરવો પડે છે। તો આ બસ સ્ટેન્ડ જેટલું બને એટલું સરકાર ઝડપથી ચાલુ કરે અને આ પાટણની પ્રજાને રાહત આપે, એવી અમારા એક મુસાફર તરીકે અમારી માગણી છે।